રાજકોટની સિવિલ હોસ્પિટલની ટીબી વોર્ડમાં વેન્ટિલેટરથી આગ લાગતા દર્દી દાઝી જવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો। હોસ્પિટલના ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હર્ષદ દુસરાએ આપેલા નિવેદન મુજબ 2 દિવસ અગાઉ ટીબીની બીમારીના કારણે એક દર્દી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો। આ દર્દી વેન્ટિલેટર પર હતો ત્યારે રાત્રિના સમયે આગ લાગ્યાની જાણ થઈ। ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ આગને કાબૂમાં લેવામાં આવી હતી। જો કે દર્દી દાઝી જવાથી ચિંતાજનક સ્થિતિમાં છે। ડોક્ટર દુસરાએ જણાવ્યું કે ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી તથા દર્દીના સગાઓને સમગ્ર ઘટનાની જાણ કરાઈ। સાથે જ એક વિશેષ તપાસ કમિટીની રચના કરીને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી। ઉપર હતા ત્યારે રાત્રે 4 વાગ્યે અચાનક જ દર્દીના સગાએ અમને જાણ કરી કે એમનું જે માસ્ક છે બરાબર છે સળગી ગયેલું છે। એટલે તરત જ અમારા સિસ્ટર આવી ને એ માસ્ક કાઢી અને એની ઉપર ફાયર એક્સટિંગ્વિશર ઠારી પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી। ત્યાં તમારા ડોક્ટર આવી ગયા અને ડોક્ટરે આખી પ્રાથમિક સારવાર આપેલી। આ દરમિયાન એમનું માસ્ક થી માંડી અને નળી સળગી ગયેલ હતી અને ફેસ ઉપર પ્રાઇમરી બર્ન્સ જોવા મળેલ હતું જે 6 થી 7% જેવું બર્ન્સ હતું અને સાવ સુપરફિશિયલ એટલે ઉપરના ભાગનું બર્ન્સ।